ખાસ આમ નોંધ. મોટા ભાગના વ્યવહારો વારંવાર હોવાથી તેની નોંધ પેટા નોંધોમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 1. રોકડ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં થાય છે. 2. ખરીદીના વ્યવહારોની નોંધ ખરીદ ચોપડામાં થાય છે. 3. ખરીદ પરત થયેલ વ્યવહારો ખરીદ પરત ચોપડામાં નોંધવામાં આવે છે. 4. વેચાણના વ્યવહારોની નોંધ વેચાણના ચોપડામાં થાય છે. 5. વેચાણ પરત થયેલા વ્યવહારો વેચાણ પરતના ચોપડે નોંધવામાં આવે છે. પરંતુ અમુક વ્યવહારો વારંવાર થતા હોતા નથી. આવા વ્યવહારોની કોઈ પેટા નોંધો હોતી નથી. આવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. તેઓ આ પ્રમાણે છે. 1. શરૂઆતની આમ નોંધ. 2. હવાલા નોંધ. 3. ભૂલ સુધારણા નોંધ. 4. આખર નોંધો. 5. અન્ય નોંધો. 1. શરૂઆતની આમ નોંધ. તેની નોંધ વર્ષની શરૂઆતમાં કરવામાં આવે છે અને તેમાં દરેક ખાતાની શરૂઆતની સિલકનો સમાવેશ થાય છે, જેમ કે મિલકતો, જવાબદારીઓ અને મૂડી, કે જે હિસાબી સમયગાળાની શરૂઆતમાં આગળના સમયગાળામાંથી લાવવા જરૂરી હોય છે. 2. હવાલા નોંધ. આ હિસાબી નોંધણીઓ નાણાકીય વર્ષના અંતે કરવામાં આવે છે અને તેનો હેતુ ખાતાઓને ઉપાર્જન પદ્ધતિએ સુધારવાનો હોય છે. તેમાં ઘસારો, અગાઉથી ચૂકવેલું વીમો, અગાઉથી મળેલ કમિશન વગેરેનો સમાવેશ થાય છે. 3. ભૂલ સુધારણા નોંધ. આની નોંધણી વ્યવહાર નોંધવામાં કોઈ ભૂલ થાય ત્યારે કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ હિસાબી નોંધમાં થયેલી ભૂલો સુધારવાનો હોય છે. 4. આખર નોંધો. આખર નોંધો વર્ષના અંતે ખાતાઓ બંધ કરવા માટે કરવામાં આવે છે. જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે ઉપજના ખાતા, ખર્ચના ખાતા, માલ ખાતા વગેરે બંધ કરી તેને વેપાર કે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. 5. અન્ય નોંધો. ઉપર આપેલી નોંધો સિવાયની નોંધો કે જેની નોંધ પેટા નોંધમાં કરવામાં આવતી નથી તે ખાસ આમ નોંધમાં નોંધાય છે. 5. ખાસ આમ નોંધમાં નોંધવામાં આવતા અન્ય વ્યવહારો.
એ ચેક પરત સમયે મળેલ વટાવ રદ થાય ત્યારે. બી માલ સિવાયની અન્ય વસ્તુની ઉધાર ખરીદી અને વેચાણ. સી માલિક દ્વારા વ્યક્તિગત વપરાશ માટે થયેલ માલનો ઉપાડ. ડી વેચાણ પ્રોત્સાહન માટે માલનું નમૂના તરીકે થતું વિતરણ. ઈ હુંડીની નકરામણી. એફ મોકલેલ માલ અને સંયુક્ત સાહસના વ્યવહારો. જી ચોરી, આગ, બગાડ વગેરેથી થયેલ માલને થયેલ નુકસાન. આમ આપણે જોયું કે જે વ્યવહારોની નોંધ પેટા નોંધોમાં થતી નથી તે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. આ વ્યવહારો નીચે પ્રમાણે છે. 1. શરૂઆતની આમ નોંધ. 2. હવાલા નોંધ. 3. ભૂલ સુધારણા નોંધ. 4. આખર નોંધ. 5. અન્ય નોંધો.